હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અંજુએ બનાવ્યું છે, શું બનાવ્યું? ઓટ્સ. ઓટ્સ ધારાને ઓટ્સ ખાવાતા તો ગરમા ગરમ ઓટ્સ તૈયાર છે. આ બાજુ છે માંડવીના ઓરા બાફા છે અને અહીંયા ઉકળે છે સૂપ. સરગવાની સિંગુ અને ટમેટાનું સૂપ બનાવ્યું છે અને એમાં થોડોક તીખાનો ભૂકો નાખ્યો, લીંબુ અને સિંધાલું મીઠું. તો મેં કીધું થોડોક ઉકળી જાય ને સૂપ પછી પીએ. આ સૂપ બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી હોય. તમે ક્યારેય બનાવો કે નહીં મને કહેજો. અમારા ઘરમાં લગભગ બધાને આ બહુ જ ભાવે. તો સિંગુ પડી હતી, મેં કીધું શાક થાય એમ છે નહીં, 3 સિંગુનું શાક થાય નહીં તો કટોકટી થાય. મેં કીધું હાલો સૂપ બનાવી નાખું. એટલે પેલા સૂપ પીવાનું છે, પછી મારે તારા નોટ્સ ખાવાના છે ને સાહેબને બપોરનું પડ્યું નહીં ખાવાનું છે. તો કઈ ખાવું છે રાતનું મેનુ? ના નથી, લોહીના ટકા વધારે ચડ્યો. હા વધે હો, એમાં ના નહીં. જો આ મગફળી ખાવાથી લોહીમાં સુધારો એ થાય, લોહીના ટકા વધે. અને સરગવાની સિંગુ ખાવાથી એનાથી ઘણી બધી સુપર ફૂડમાં આવે એમ કેમ તો હાલે. તો તમારે બધાને શું કહેવાનું છે ને મને કહેજો. તો આ તમારો આજનો નાનકડો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આવજો. જય ભોલેનાથ.